બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈડી બાલ મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો। દેશભરમાં અનેક ધાર્મિક તહેવારો ઉજવાય છે, તેમ જન્માષ્ટમી હિન્દુઓનો પ્રિય તહેવાર મનાય છે। શ્રાવણ માસની વદ આઠમના દિવસે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે। મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો, તેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે। આ તહેવારને ગોકુળ અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે આ જન્માષ્ટમી મહોત્સવને લઈ દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે પાલનપુરમાં આવેલી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આઈડી બાળ મંદિર ખાતે ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં બાળ મંદિરના નાના 100થી વધુ ભૂલકાઓએ ભગવાન શ્રી કૃષ્ણની અલગ અલગ કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને નાના બાળકો દ્વારા મટકી ફોડી નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલ કીના નાદ સાથે જન્માષ્ટમી મહોત્સવમાંની ઉજવણી કરાઈ હતી। સંસ્થાના મહામંત્રી કેપી ચૌધરી, શાહ મંત્રી રામજીભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન ફલજીભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિના મંત્રી નાગરભાઈ પટેલ, સંકુલના દાતા ભરતભાઈ ચૌધરી સહિત વિવિધ સંકુલના નિયામક તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ સંસ્થા દ્વારા આપવામાં આવેલ હતા। ધર્મ સામે ધર્મનો વિજય એટલે કૃષ્ણ જન્મોત્સવ આજે અમારા શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી આઈડી ચૌધરી બાલ મંદિરમાં અમે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં અમારા નાના ભૂલકાઓએ સુંદર કૃતિઓ રજૂ કરી સૌ દર્શક મિત્રોના મન મોહી લીધા હતા। અમારા કર્મચારી ગણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી છે। ટીમ વર્ક સાથે સૌએ કાર્ય કર્યું છે। તમામનો ખૂબ આભાર માનું છું। ઉપસ્થિત રહેલ તમામ વાલીગણોનો પણ ખૂબ આભાર માનું છું અને દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ જન્માષ્ટમી કાર્યક્રમ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવેલ છે। અસ્તુ જય શ્રી કૃષ્ણ। શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત આઈડી ચૌધરી બાલ મંદિરમાં જન્માષ્ટમી ઉજવણી પ્રસંગનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સુંદરમ વાલી મંડળના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તથા વાલી મંડળના તમામ સભ્યશ્રીઓ, અમારા મંડળના આગેવાનશ્રીઓ, આ બાલ મંદિરના પ્રિન્સિપલ શ્રી, એના ટોટલી સ્ટાફ અને તમામ વાલીઓએ સાથ સહકારથી સારામાં સારો કાર્યક્રમ ઉજવાયો હતો। નાના બાળકો કે જે
જે નર્સરીમાં હતા, જેને અમારે ત્યાં હવે 2 મહિના પણ થયા નથી, એમને પણ એમનું સારું હીર બતાવ્યું છે, સારું ટેલેન્ટ છે. આ બાળકોએ ખરેખર ભાવિ ભારત માટે ખૂબ સારા સંકેત મળે છે. અમારું બાલ મંદિર જોવા જઈએ તો બધાના સાથ સહકારથી ખૂબ જ સારું રીતે વિકાસ પામ્યું છે અને સારા કાર્યક્રમ કરે છે. અમારા આચાર્ય બહેન પણ ઉત્સાહી છે, અમારો સ્ટાફ પણ ખૂબ ઉત્સાહી છે અને એ રીતે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ બદલ હું બધાનો ધન્યવાદ અને આભાર માનું છું. વાલીઓ તરફથી પણ ખૂબ ભરપેટ અમને સાથ સહકાર મળે છે, એટલે વાલીઓનો પણ આ ટાઈમે આભાર માનું છું અને આવા કાર્યક્રમો દર વખતે આવી રીતે સાથ સહકાર આપતા રહેશે એવી આશા રાખું છું.